ગાઈઝ તમને અત્યારે યુએસએ વિડીયો બહુ વાયરલ થાય છે. યુએસએ વિડીયો એટલે કયા વિડીયો? જે આપણે ઓલા મેસી પછી આપણે રોનાલ્ડો એ બધાના હે ને વિડીયો મસ્ત વાયરલ થાય. એટલે તમારી બધા વિડીયો યુએસએ મારા શીખવા હોય મારી પાસે તો હું તમને આપણે જેવી સ્ક્રીનમાં તો ચાલો સ્ક્રીનમાં તો કે જો અહીં પાસે આપણી સ્ક્રીનમાં આવતા રહ્યા. પછી જો અહીંયા કાંઈ લખવાનું મેસી રોનાલ્ડો વિડીયો એટલે આ આવશે. જો પછી તો શું આને કોપી કરવાની એની લિંક. પછી તો આપણે જવાનું ગૂગલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને એમાં લખવાનું આ નામ જો મેં લખ્યું એ વિડીયો ડાઉનલોડર એટલે જો ઉપર જ આવતું રહેશે. પછી તો એમાં જવાનું. પછી જો એટલી લિંક રહી બીજા નંબરની એને દબાવવાની. એને દબાવીને પછી જે આપણે ઓલી લિંક લીધી હતી એને કોપી કરવાની નાખવાની. થોડોક લોડ લેશે. લોડ લઈને પછી આવતું રહેશે તમારી સામે. પછી તો પહેલા નંબરનું રીન ડાઉનલોડ થોડોક લોડ લેશે. પછી તો ડાઉનલોડ થઈ જશે ડાયરેક્ટ જ તે. પછી તો ડાયરેક્ટ ડાઉનલોડ થઈ જશે. પછી પાછું જવાનું આપણે બહાર. પછી ડાયરેક્ટ કેપકટમાં જતું રહેવાનું. કેપકટ ખોલવાનું. પછી એમાં આપણે ઓલું નવું એડિટિંગ ફાઇલ ખોલવાની. ખોલી લીધી પછી ઓલામાં જવાનું આપણી ફાઇલમાં જઈને ત્યાં કણે જો પહેલો વિડીયો છે એને લઈ લેવાનો અને એને નાખી દેવાનો ત્યાં કણે. પછી ત્યાં કણે જો સોટાડવાનું પછી લઈ લેવાનું અંદર જ તે ડાયરેક્ટ અંદર લઈને પછી થોડુંક આગુ પાછું કરવાનું. પેલા વિડીયો જોઈ લેવાનો આપણે કઈ રીતનો વિડીયો છે એ આપણા મગજમાં ફિટ કરી દેવાનું. એ માટે સોંગ પછી ગોતવું પડે ને. પછી ત્યાં સોંગ ઉપર ક્લિક કરવાનું. પછી સોંગ આવતા રહે છે. એટલે હું તમને હે ને બધા સોંગના હે ને બધું દેખાડી ન શકું. જેમ કે તરત મારે યુટ્યુબ વાળા રહ્યા ને કોપીરાઇટ ઠોકી દે. એટલે હું તમને હે ને કંઈ શીખવાડી નહીં શકું. એટલે આમાં તમારે નામ સ્ક્રીનશોટ લઈને તમારે જે કરવું કે પણ તમને નામ અને હે ને સોંગ બોંગ તમને કંઈ હું દેખાડી નહીં શકું, સંભળાવી નહીં શકું મતલબ. પછી એને લઈ લેવાનું. પછી એને આગું પાછું થોડુંક કરવાનું. ચાલો મેન પાર્ટ અહીંયા કાંઈ જોવાનું. પછી જો ફૂટબોલ રમે હે. પછી છેલ્લે જોઈ લેવાનું. આપણે ડાયરેક્ટ છેલ્લે જતું રહેવાનું સોંગમાં. પછી જે આપણે સારું લાગે ને એ લઈ લેવાનું. જેમ કે જો મને આ મેસી ને રોનાલ્ડો બે જો પછી એકાબી ઓલું કરે એટલે જો પછી એમ કરી લેવાનું. આપણે એ બધું જોઈ લેવું પડે નકર હે ને બધું ઓલું થાય લોચા. એટલે હે ને પછી જો એ ફૂટબોલ ને કિક મારી મેસી ભાગ્યો જો પછી ટ્રોફી મળી જાય. એ બધું આપણે જોવું પડે. એમાં હું આવે બધું જોવું પડે. પછી થોડુંક આગું પાછું કરવાનું. આગું પાછું કરીને સોંગ સરખું ગોતી લેવાનું આપણે પહેલા કે ત્યાં કણેથી આપણે સારું મળે છે એમ, બીજું કંઈ નહીં. પછી તો બધું જો આગળ પાછળ કરીને કેટલા કરીને પછી તો આગળ ઓલું બધું કરવાનું કે ત્યાં સાંભળવાનું સોંગ કે શું સારું છે શું નથી એ બધું આપણે સાંભળીને જોવું પડે. પછી જો આગળ પૂરું થયું પાછું મારી દેવાનું. પાછું મારી ફેદાને સાંભળવાનું શું ચાકણે મેન પાઠ સોંગનો સારો છે ત્યાં કણેથી પછી બધું કરવાનું આપણે કમ્પ્લેટ. પછી જો સોંગ આપણે સાંભળી લેવી પહેલા. ટ્રોફી જો માથે મીકી બધું આપણે જોવું પડે. પાછું એક ને એક બધું ન જોવાનું. પછી આંકણેથી જો આપણે કટકો કરી લેવાનો આ છે ત્યાં એટલું એ સોંગ મને સારું લાગે છે. અહીંયા કણથી મેં કટકો કર્યો હિંકાનું ડિલેટ માર્યું. પછી એને લઈ લીધું આપણે ડાયરેક્ટ અહીંયા પછી વાયલું રહ્યું એને લંબાઈ દેવાનું. ત્યાં સુધી લંબાઈ દેવાનું. પછી પાછું ઠેઠ પાછળ જતું રહેવું પડશે. જેમ કે હે ને અહીંયા કણ બધું જો અહીંયા કણે કમ્પ્લેટ સોંગ એ બેસી ગયું છે આપણું. એ જો આપણે કમ્પ્લેટ એ આપણે જોવાનું કે આપણું સોંગ કેવી રીતના બેસી આપણું સોંગ હે ને કેવી રીતના બેસી કે આપણે બધું જોવું પડે. પછી તો પછી છેલ્લે જતું રહેવાનું. છેલ્લે જવાનું પછી ઓલામાં લઈ લેવાનું. ત્યાં કણેથી ગોળ આપણે જે ઇમેજી પસંદ આવે ને કેપકટમાં એ લઈ લેવાનું. એ તમને કેપકટમાં જ મળશે આ બધું. પછી મને જેમ કે જો આયરી એ પસંદ આવે છે આ ગોળ મોટા વાળી. પછી એને લઈ લીધી. પછી એને લગાડી દીધી મેં જો એને હે ને હરખી જગ્યા પર સેટ કરી લેવાની. આખું પાછું કરીને બહુ મોટું આવતું એને હરખું કરીને સેટ કરવાની. પછી તો ઉપર જો સેટ કરવાનું. પછી એનું ઓલું આગું પાછું કરવાનું આવે ને તો ઓલું પછી એમાં જો એ ખોલી લેવાનું. પછી જેવું મને આમાંથી એક કંઈ પસંદ નથી આવતું. ના કયું આમાંથી બધા ચેક કરી લેવી રો પહેલા કયું આમાંથી સારું. એટલી વાર હું ચેક કરું એટલી વાર લાઈક છે સબસ્ક્રાઈબ ઠોકી દો જલ્દી. પહેલો વિડીયો જ છે એટલે મારો કયું આમે સારું છે. કયું સારું છે સારું. ઉભારો પેલા જોઈ લેવા. ગોળ સર્કલ વાળું છે સારું કે નથી પેલા જોઈ લેવા દો. કયું સારું છે જોયું એ પેલા જોવા દો મને. આમાંથી કયું સારું રોજ જોઈ લેવી પેલા મને. આમાંથી આમાં જ મને મળી જશે લગભગ તો મને લાગે છે. કે મેં બધા ખોલી લીધા. એક આ પસંદ આવ્યું મારો. પેલા મને જોઈ લેવા દો જેવું લાગે. મોટું કરીને ઉપર લગાડી દેવાનું ઝૂમ કરીને. પછી જો રેડી
રેડી આ કમ્પ્લીટ હે આપણે. પછી આખું પાછળ જેવી પેલે પછી હું પાછું અંદર જાવી. પછી પેલો તીર ગોતી જેમ કે તીર હે ને રોનાલ્ડો રે મેસી બે ઉપર લગાડવાના હે. પેલા તીર ગોતો તો આ રહ્યું લાલ કલર. પછી તું અહીંયા કણે પેલું થોડુંક આગુ પાછું કરવાનું. તીર આગુ પાછું કરીને હજુ થોડુંક આગુ પાછું કરવાનું. પછી અંદર થોડુંક લઈ લેવું પડશે. બસ એ થોડુંક એને અંદર લેવું પડશે. પછી એને થોડુંક એને અહીં આગું કરવું પડશે. ભલો કરી નાખ્યું આગું. પછી હું અહીંયા કણે જો રેડી હે. હવે તીર ઉપર ઓલું ઉપર જો ખૂણામાં દેખાય આપણે કોમાં ત્યાં કણે દબાવવાનું. રોનાલ્ડો સામું કરવાનું. પછી બીજી વાર દબાવવાનું. પછી બીજી વાર થોડુંક આગુ પાછું કરવાનું. પછી ત્રીજી વાર દબાવવાનું. ત્રીજી વાર થોડુંક આગુ પાછું કરવાનું. ત્રીજી વાર દબાવી દીધું. જો હવે ત્રીજી વાર થોડુંક આગુ પાછું કર્યું. ચોથી વાર દબાવવાનું. ચોથી વાર એનું ઓલા ઉપર રાખી દઈએ મેસી ઉપર તો તીર આવતી રહ્યું. જો ડાયરેક્ટ કમ્પ્લીટ છે આપણે તીર. એને થોડુંક હે ને એમાં હે ને સોંગ બોંગ બધું આપણે ઉમેરવું પડશે. બરો પેલા સોંગ બોંગ પેલા ગોતવું પડશે. હાલો એ સોંગ આપણે ગોત લઈએ. એમ કયું સારું છે સોંગ? ના એ નથી રેડી. બહીત રેડી છે બહીત. બહીત લેવું પડશે. આ ક્યાં ખુલી જાય છે. એમ હાલો લઈ લીધું એ સોંગ. અને એ સોંગ આપણે લઈ લીધું છે. હાલો રેડી છે. એ સોંગ બોંગ બધું રેડી જ છે આપણે. હાલો હવે આપણે રેડી કમ્પ્લીટ આપણો વિડીયો હવે છે ને આખો પહેલાં જોઈ લઈએ વિડીયો કેવો લાગે છે. અને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક દઈ દેજો અને અને વોચિંગ એ કરી લેજો પૂરો મારો વિડીયો આખો. જો તમે જો પહેલેથી તમને આખો દેખાડી દો. તમને છે ને અવાજ બહુ જ સંભળાવી નથી શકતો. જેમ કે મારે તરત કોપીરાઇટનો ઇસ્યુ રહે એટલે હું તમને સંભળાવી નથી શકતો. જો રેડી છે. બીજી વાર આપણે વિડીયો જોઈ લેવી. જો હવે ડાયરેક્ટ ડાઉનલોડ કરી લેવાનું. જો ડાઉનલોડ થઈ જશે ડાયરેક્ટ પછી આપણે આવતી રહેશે આપણે ગેલેરીમાં ડાયરેક્ટ. પછી તમારે છે ને યુટ્યુબમાં સડાવવાનું જ રહેશે ખાલી. એ ડાયરેક્ટ તમારે યુટ્યુબમાં સડાવવાનું રહેશે. અને થેન્ક યુ ફોર વોચિંગ. મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ફોલો કરી લેજો. હવે મળવી કાલે મસ્ત વિડીયો હાથે.